સફેદ પાને તરયું પર સંતારાની કોરયું પર સંતારાની કોર માંડવે બોલે છે બેની મેના ને મોર બોલે મેના ને મોર સાડી ને સેલા બેની કાયમ પહેરાય બેની કાયમ પહેરાય પાણી તરનો લાવ બેની આજે લેવાય બેની આજે લેવાય અલી મુઈ કેવું કહેવાય આ સાપલીનો ઘર તો વિદેશથી ઠેઠ હેલિકોપ્ટર લઈને પડ્યો આવે છે હારું ન કહેવાય હારું કહેવાય હો રેખલી અલી વાલા મુઈ અમને તો ક્યારેક હેલિકોપ્ટરમાં બેહાડજે લે 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 મારી માં હેલિકોપ્ટરમાં તો હું જ બેવાની હોઉં તમે ત્રણે એક એક પાંખડી ટીંગાઈ જાય છો આમ તો એમાં ત્રણ પાંખડા તો હોય જ એ પણ સંપા એ અતાય નો બેરાય કાઈ નહીં પણ તાર સરી મતમાં તમને લેવા આવશે ને બનેવી આમ તો જો કેવી સંભાળી એ શ્રીમત કરવા આની આથી હેલિકોપ્ટરમાં આવશું અને મારા બનેવીને ફોન કરશું બનેવી અમને હેલિકોપ્ટર લઈને લઈ જાવ અમારી સપલીનું શ્રીમત કરવા આવવાનું છે આલેલી આ તો હેલિકોપ્ટરનો અવાજ આવ્યો લે અલી સપલી આ શા જોઈએ છે એટલે સી ખબર આમ તો ગાયો ગા ખુરશીમાં ઊભી થઈને ધોળવાત મળી જાય આ તો હે આજે કઈ ખાઈ જોઈએ છે ને એટલે બાથરૂમમાં જઈ ઝાડા બાડા થઈ જાય છે કોઈ મારા પિયુને જઈને કેજો જાનું લઈને આવો પણીને મને લઈ જાજો રે મારા રાજ હાય 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 મને તો આ જરે ખદના હમાતો બોલો કેવી કહેવાય મારો વર વિદેશથી ટકલો મને પરણવા આવે હે મને તો કેટલો અરજ થાય કે વાત જ ન પૂછો હા હેલિકોપ્ટરનો અવાજ આવતો એવું મને લાગે છે મમ્મા મારો ટકલો કિન પેથી આવે હે હાય 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 અરે બાપ રે આમ જો તો ખરા કેટલું મસ્ત હેલિકોપ્ટર છે કેવા તો મસ્તીના તો પાંખડા હે આયો મારો ટકલો વરાજો આયો મને પૈણીને એની હારે લઈ જાય છે મારો ટકલો વરાજો લાઈ મારા બાપુની એમને સૈન કહું કે મારો વાર આવી જો મને હેલિકોપ્ટર લઈને પૈણવા આવી આયો બધાય તો અરખાઈ જાય છે મારા કોડે આ છોડ્યું શું તમે ઉભ્યું ઉભ્યું દાંત કાઢો છે શા છે મારી સપલી એ કાઈ નહીં નાનજી દાદા આ બાથરૂમ જાવા જઈને આમે દાંત કાઢી મારે તો બધી ઉપાધી કંદોઈની ઉપાધી થઈ ગઈ અલ્યું મુયું એ સપલીને બિચારીને એમ થયું છે કે હું હેલિકોપ્ટરમાં જાઉં ને તો અધર થોડુંક કાંઈ હેલિકોપ્ટર ઊભું રહે એટલે મારી મકીશ કાંઈ ગાઈને જાઉં હાચી વાત છે રેખલી એવું જ હશે એ ખિલકોણા જોયું મારો વાર ટકલો હે ને હેલિકોપ્ટર લઈને વી આવ્યો એ શું કીધું એ આવી આવ્યો તમારે આવો તો આવો નકર જાવ તેલ લેવા હું તો આલે મારા ટકલા માર પાણી પણ મારી માં યા નો જોય સનમની આયા ભેસ લે કાનો જવાય મારો વર્ષે હું નો જાવ્યો બને આવું તો આવો એ સપલી યા નો જોય ઉતારો ઠેઠ છાતી ધોય નોંગલો દાદા ને વાડીએ હરો ના ભૂતના પેટને જઈ એ નાનજી દાદા હાથ પાડો વડશે આપણને એ નાનજી દાદા એ શું છે લાડુ કાકો એ નાનજી દાદા સપલી ઉતારે છે હેલિકોપ્ટર જોવા હે જાન આવી જાય એ તમને તૈણીને આયા સી હારું ગુડ્યું તું એની ધ્યાન રાખવા એ એને નથી જવા દેવાની એ પણ નાનજી દાદા તમે અમને તણે ને અળવરમાં રાખ્યું છે કાઈ 24 કલાક એમ તમે છોડી આયા નો રેવી એ ડોશી એ તું આયા ગુડા એ ડોહા એ હું તો ઇન્ડિયા પિંડિયા બધું તૈયાર કરતી હતી ઘરમાં હવે ઇન્ડિયા પિંડિયાની ટાંડી પડી મૂક એ સપલી જઈશ હેલિકોપ્ટર જોવા હાલો ય આવડ્યું અને પાછી નહીં વળે આપણે બેયને જવું જોઈશે હાલો છોડ્યું એ ડોહા મારી વાત તો પેલા સાંભળો એ શું છે તારે
આઈને ભૂતનો અવર ગયો હારે લીંબુ નાખ લઈ જઈ અરે માર છોડીનો માળ્યો સુનો થઈ જાય છે ડોહા હવે ભૂત શું ઓળખ છે એ આવડ્યું ન ખબર પડે કે આપણે લીંબુ કે હો ભરાવીને રાખી મારી એક ને એક લાડકી છોડી છે શું કરું એ પણ બાપા મને થોડી એવી ખબર હોય કે સપલીને લીંબુ ને હોવાની એવું બધું દેવું પડે ઈ તો ગાયો કા વળી જાય એ શા જિંદગી કાઢી છે આમણે એમ કેવડા પરણા વેવડા થયા તો કઈ ખબર ન હાલો આમ તો જો મારી નણંદના લીધેથી મને કેટલા ખારા થાય છે હાય હાય રામ ખરી બોલું મોરલી સી ડોલું મારી વાતો કોઈને ગમતી જ નથી અને મારી માં સપલી હું કહેતી હતી કે તને તો શ્રીમતમાં હેલિકોપ્ટરમાં નથી લઈ જાવી તો મારી માને ગોતવાય મારે નથી જવાની ભલે બધાય જાતા હોય માર તો હે મજાના સોખા ઘીનો શેરો કરીનું ખાવ હા હિંમત કરું હાય બાપ રે બાપ આ મારા બાપુએ ઉતારો એટલો શેટો રાખ્યો હે ઠાઈટ નોંગલા દાદાને વાડીએ કેટલું તોડીને આવી મારો ટકારો મારા કેટલે પીયો જવા દેસો અલ્લે ભક્તો હેલિકોપ્ટર હેઠ ઉતરી ગયો ઉતારો પૂજી ગયો લાઈ મને કાન ઘસાવા દે મારો ટકારો આવી ગયો પેલા તો મારા ટકારાને હું જોઈશ કેટલો હરખ થાય છે મને આલે આય મારો ટકારો એ હાલો ઉતાવળજો એ ઓલી પલો કાપી જશે હા દઈ છે એ હાલે આપણે ટપ દાદાને લેતા જઈએ અરે ખીલ તો એક વાત કહું તને એ સુમલી આપણી બેનપણી ના આવતી ને એટલે આપણે ન જવાય અરે મોય તારી હેગી આમ જો આનાજી દાદાએ કીધું કે ટપભાઈ ને લેતા જાય એ સપલી વઈ જઈ છે ને એ તો ભૂત ભૂત વરખ છે ને એ તો નો થવાનું થશે હાલ એ તું જા માર ના હાવ વઈ જા તું જા છોડ્યું ને મને ખબર ન પડે પણ નાનજીભાઈ તમને ખબર ન પડે આ જમીન મેલી કેવી છે એટલે પણ હું નતો આ છોડી વાળો રહ્યો આને પૂછા વગર ભાગી જાય છે એ બેરા એ હવે આપણું હેલિકોપ્ટર કેટલું સેટું છે એ બેરી એ હેલિકોપ્ટર તો અહીંયા પડ્યું એ આ છોડીને આટલામ શેક વાડી હોય તો મૂક્યાય ને એ હું આ તારી વાટ જોઈને ઊભો હોઉં પણ બેરા હવે તો આપણે બેના લગ્ન થઈ ગયા છે મારે તમને થોડે કાંઈ અંધારામાં રખાય મારા ઘરના એ તો કેવા ના પાડી છે પણ હું રહી પેટની સોખી એટલે તમને કહી દઉં હું આ સોડી છે ને મારી જ છે અને મારે તમાર ભેગું બીજું ઘર છે ઓય બાપા એ બેરી એ મોવડીએ મને આવી કાંઈ વાત ન કરી અને તુંય ફોન મને રોજ કરતી હતી એ બેરા શું કરો છો એ મને વાત તો કરાય ને કાંઈક પણ બેરા હવે શું હવે લપ ન કરવી અને હવે તો આપણે બેના લગ્ન થઈ ગયા આપણે બે ચાર ફેરાય ફેરી લીધા અને તમે મને હેથોય પૂરી નાખ્યો હવે હું તમારી અને તમે મારા એ હવે એવું મારે કાંઈ ન કરવું એ મારી જિંદગી મારે બરબાદ નથી કરવી એ મેં વિદેશવાળાને કીધું તું કે ગુજરાતની સોડી હું તમને દેખાડી દઈશ પણ બેરા હશે મારા કઈ જાજા વરા નથી હું હજી 21 વરાની સૌ પણ મારા બાપુએ થોડાક નાનપણમાં મારા લગ્ન કરી નાખ્યા ને એટલે મારી આ ઠીંગલી છે બાકી મારી ઠીંગલી ન હોત એ તને હું આઠ લઈ જાઉં અને વિદેશવાળા મારા દાંત કાઢે મને પહોંચ જ નથી હું તો હવે જઉં છું એકલો લેકે એકલો મર મારા રોયા માર ભેગા ચાર ફેરા ફેરા છે અને મહણિયાએ મને મંગળસૂત્ર પહેરાઈ છે ને ક્યારે ખપ ખપ કરતો એકલો વિદેશમાં જાવ છે હે થોડી તને કઈ વિદેશ જવા દેતી શું રે બટા જા તું દાદાને ને બધાય નાનાને માસીને ફાઈન બધાને હાથ કરી આય અને મહણિયા વિદેશ તો હું હોય તને આવીશ અને મારી છોડીને આરે લઈ જાય સમ લઈ જા મને ઓય માં સમજો તો ખરો મહણિયો કેવો ધક્કો મારીને જો પણ કાઈ વાંધો નહીં હું વાહે માહે જાઉં છું વિદેશ તો મારી જાઉં છે ને મારી છોડીને મારા આરે નાને લઈ જાય વી મમ્મી ને મારા પપ્પા કેવા બજા લાવ નાના ને હાથ અપાવ એ નાના મમ્મી પપ્પા ભાગ્યા એ નાના વાહ ટપુભાઈ વાહ તમે તો મારી દીકરીને હે ને વિદેશમાં કરાયું ઘણો હું ભાગ્યશાળી કહેવાય હો મને છે ને ઈ ફોન જ કરતો ને એટલે મેં કીધું નાનજીની દીકરી છે લા એને કરાવું એટલે દાદા મમ્મી પપ્પા ભાગ્યા એમ હા
તારા મમ્મી પપ્પા બાજા અરે અરે આ શું થયું હશે એ બબુયું એ છોડ્યું એ ધોળો કયો કા ઓલા સમય ની કેસે બાજી પડ્યા ઘડીકમાં આ સોડી આયા એ બટા શું થયું ના મમ્મી પપ્પા બાજા અરે અરે એ બાપા એ થોડો ખાય ખા એ ધોડો એ થોડ બટા એ હાલો હાલો એ તમે બધા ગોતવા જાવ એ હું નહીં આવી એકું મારે નાનો એવો છોકરો હું કરું જીવ તો બળે પણ હું મારા છોકરાને લઈને કેવી રીતના જઈ એકું થાય છે કાંઈક બધા જાય ને ગોતા આવશે એ મારે છે ખંતા ઉપર છે નગર મને ગોતી લીધી શા વૈદ્યો હાય મહણિયા આ શા ઉભો માર મને એકલી મૂકીને શા મારસ વિદેશમાં જોકીન પાવાઈ ગયો માટીની માને સટી ગયો પણ કાંઈ વાંધો નહીં એકલો થોડો કઈ જાવા દઉં 4 ફેરા ફર્યા છે વિદેશમાં તો જાવાય નહીં સૌ કાંઈ વાંધો નહીં હમણે એના પેલા જઈને હેલિકોપ્ટરે જઈને બેહું આમ તો હેલિકોપ્ટર મૂકીને થોડો કઈ મરવાનો છે મારા બાપુની આવે ને પછી જો સોયત્રા પાડ દેવા હે અને વિદેશમાં તો મારી જાવ છે ને મારે છોડીને લઈ જાવી છે એની માને આ દુલ્હને તો મને ધોડાઈને થકવા દીધો એ લાય મારા હેલિકોપ્ટર પાસે વહી જાઉં અલા ટપુ ભાઈ આખું જંગલ ખુદી વળ્યા આ સીમ કાંઈ બાકી નથી રહેવા દીધી પણ આ જા છે સપલીન જમાય એ છોડી છા છે આ મુગડામાં મારી છોડીને શા ગોતવી સપલી અરે એ તો છે આમ તો જો આ મારી છોડીની સુંદરી આયા પડી હે એ ડોહા એ મારી છોડીને હું થયું હોય છે એની સુંદરી આયા પડી છે અરે મારા કલેદા મારે તને પરણાવાના કોવા કોડ છે એ ડોહા એ સાનો રજા એ આપણી છોડી આટલામાં ગઈ છે મારે તને 4 ફેરા ફેરવાના કોડ રહી જા તું ચા ભાગીને વહી જાય આમ તો જો રેખુડી આ સુંદરી મારી છોડીને આયા પડી છે અચ્છા ભાઈ હવે રોમાં આપણે જે ગારો ગોતવા જઈ નાનજી દાદા આ સુંદરી આયા શું છે એ તું કા મારી છોડી ઉપર બીજો આરોપ નો ઓટાડતી મારી છોડી તો અખંડ પવિત્ર છે પવિત્ર એ કેવા રોઈ રોઈને કે અખન મારી સોડી હે એ તમારી સોડી જરાય હારી નથી એટલે દા સુંદરી આયા પડી હે એટલે એમ નહીં આ સપલી રહી બીજા છોકરા ભાગી નહીં છે ભાઈ ભાગી જઈ એ એવું બોલો માં નકુ એકાદીને મારી લઈ એ ડોહા એ હાલ આપણે આપણી છોડીને ગોતવા વિયા દઈ એ હાલો ગોતાવો મારી છોડી ઉપર નો જાણે આ કેવા કેવા આરોપ નાખે બાપા એ સાનો રજા ડોહા એ હાલ હવે એ માં ધરતી મને મંગણ દે તો હું આયા હમઈ જાઉં એ આ કુબજા મને કેવા મેળા બોલે ગટાગટ પડે નાનજી ભાઈ રો માં અરે ટપુડા ભાઈ તારા જેવો મારે ભાઈ હોત તો કેવું સારું હતું રો પણ ટપુ બાપા તમે શું રોવો છો એની સોડી ભાગી જાય કે મરી નથી જાય આ છોડ્યો માં મારા બેટાને કહ્યું હમુને નાનજીને થાયું મારા હમુનું બડાડવાનું કરે લે બોલ હાલવા મંડો સાનામાં તમે તેના ભાઈ બંધ હો ને એટલે ઇન કર ખેસો હો આ કિરુડી આ સપલીન ગામમાં આમ આખા સામે આમ ફરવા વી આવતા એટલે મને નથી ખબર એટલે શું કાંઈ સપલીને કાંઈ ગામમાં લફરું હતું તમે બેનપણીયું હોત કદાચ ખબર હોય તમને સપલી આપણને કોઈ કીધું નથી કીધું હે કાંઈ કીધું નથી એ ઈ સહેજ એવી કોઈ વાત હાસી ન કરે એવી પેટમાં મેલ હશે હા મારે તો એવું હતું કે મારો હાડુ હે હેલિકોપ્ટર લઈને આવે હે તે જૂનું મૂનું હું લઈ લઉં એને પાસેથી એવું વિચાર્યું હતું પણ જો આ મારા નસીબમાં નહીં હોય લગભગ તો આવડાની જાને એ લાલ સુડા છે એ લાલ સુડા લાલચ કરીને દાવું થયું એ લાલચ બુરી બલા આ જોઈ લો ઈનો નતીજો આયો ઈ તો ઓલો હેલિકોપ્ટર લઈને પાછો વયો જોઈ છે ને આમાં શું થયું ને અને શું છે ને એ હજી સુધી ખબર ન પડતી આપણને આગળ જઈ પછી ખબર પડે શું છે ઈ આપણને ન ખબર આઈનો બનેવી છે ઈને કાંઈક ખબર હશે પણ ઈને બધા પેટ મેલા છે એ ના ના મને મારા બેટા ઉનો વાય ન થવા દેતા
મને કોઈ દી કાંઈ વાત ન કરે. એ આપણે શું એ જે હોય હાલ આપણે તો આગળ જઈને જોઈ કીધું તું મારા મામાના છોકરાને નક્કી કરવાનું શું છે ખબર તો પડી. હાલ હાલ એકાદ બે પંપ મારી એટલે રેઠા તાર મામાના છોકરાને દઈ દીશે. અમારા મામાનો છોકરો જ નહીં આવ્યો હોય ને ભગવાડવા. તો ના 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 હું શા એવું વિચારું. હા ઈ કોઈ જ ન આવે મને પૂછાવી ના. હાલો હાલો આમ આગળ બીજું કેવું ક્યાં છે. વિચારતી ને હું હારો પાસે તાર માથે. મારા દીકરા બધાય વહી ગયા. લાઈન હવે જઈને પેલા તો હું ખાઈ લઉં. ખાઈ જ લેવા દે. મને જ લાગતું નથી આવું સપલી જડે. અને જો સપલી ન જડે તો આ બધું ખાવાનું તો રજરે. પેલા જઈને ખાઈ લઉં પછી જે ખાવું એ થાય. એ છપલી એ છા દે તું એ યા જા માં તું ક્યાં છો અરે રાત એ આ છા મારી છોડી ગઈ છે એ ડોહા એ મારી છોડી છા ગઈ એ ગોતો એ ચંપા એ નાજી તો દાઈ ભરાજન પાઘડી. હા પાઘડી છે ને કઈ બીજું નથી ને જોતો ખરી પાઘડી છે પાઘડી. હા વરદાની પાઘડી તો આટલામાં છેક હોય મારી સપલી. એ નાજી દાદા આ જનાવર બનાવરે નહીં ફાડી ખાધા હોય ને બેન. અરે રાર એ છોડી એવું બોલમાં તું એવું શા બોલે હું મારી લઈશ તને. એ મુઈ રેખી કાઈ ખારું બોલ હારું. એ આ ભરાજો ને બે શક વિયા નથી જાને સપલી બે. બોલે જ્યાં હશે એ ટપુભાઈ હારું બોલો મારી છોડી ઉપર તમે આવા ને આવા આરોપ નાખો માં. સપલી એ સંપા એ ચંપા એ નાજી દાદા આ ઓલા પણ કઈ દેખાય છે કારું કારું ટકા જેવું. લે હા એ તું ભાળતી હોય તો કે હું તો કાંઈ ભાળતો નથી આમાં. એ હા યા એ મને તેવું જ લાગે છે ટકો જ દેખાય છે. સપલી સપલી અરે રાર બડી એ પણ બટા હું છું એ મને વાત તો કઈ. બાપુ એ પર તું શું કામ મૂકીને માંડવું આયા વેવી. બાપુ તમને ખબર છે હું હેલિકોપ્ટર જશે જવા આવી ને એ તો કઈ મારો વર ના આવ્યો. હે મારા વર નો ભોયાયો હે અને કઈ પૈણવા ના આવ્યો મને એના હારે લઈ જવા. અર ઈની ઈ મજાલ કે તને ઈ લઈ જાય શામુ હી એ જો ઈ મને ગોતે મને લઈ જાય છે બાપુ મને લઈ જાય છે એવા. એ નો દાવા દે હવે હું આવી ગયો હોઉં તું જરાય મુજામાં છોડ્યું. હાલો હવે આપણે ઈને ગોતીને પાડી દેવો છે મારી માં. આ ઈ જ લાગણી છે. એ મારી માં મારો ટકલો કરીને આ તો આવી તોડાન તોડ તો વ્યૂ જવાય નહીં તારે. અને તમને બધાને ખબર છે મારો ટકલો વાર તો ગાંડો છે. એ ગાંડો હે એ મારા રોયા મહણિયા પેલા કીધું તું કે જઈને જોયાય કેવો છોકરો છે તાતો કે ના હેલિકોપ્ટર છે એટલે હારો જ હોય. ઓહો તાતા નાનજી દાદાને તો હેલિકોપ્ટર વાળો ફોનમાં આવે કે મારી સપલીને મેં કીધું તું કે મારા મામાના છોકરા હારે નક્કી કરો. તાતા કે તારા મામાના છોકરાને હરદર વાઈટાનો નથી હવે આ હરદર વાઈટાનો લઈ લ્યો. પણ એ જે થવાનું હતું થઈ ગયું કરવાનું એ કામ કરો કે નહીં. ખોટા ફાંકા મારોમાં નાનજી દાદા તમારથી શેકેલો પાપડે નો ભાંગે. ઘીરે જવાની તું વાત ન કર. હું આ ઊભો હળગું છું. હવે તો વટે વાતું હોય છે. હવે તો ઈ હેલિકોપ્ટર વાળાને મારે પાડ અને કા મારે મરી જે પાડ. હા હાલો હમણે લગભગ તો તમને ગોતીને હેલિકોપ્ટરના પાંખડે બાંધી છે. અને લાઈન વ્યો જાય છે ભ્રુ દઈ. હવે એની શું એવી ઓકાત કે મને લઈ જાય. હાલો આમ ગોતીને આજ પાછા હું પાડી દઉં ના. હાલ ટપુ મારા ભેગો આમ. હાલો નાનજીભાઈ હાલો. એટલી મને લાગે છે આ દાના પાથરા ઓલી હેલિકોપ્ટર વાળો બાંધીને લઈ જાય છે અને પાડી દેવાનો હે તું જોઈજે લે. આપણને તો હેલિકોપ્ટર વાળો ભટકાય ને તો એક જ ધારી સાવ્યું માર્યું છે અને નાનજી દાદાને એક જ ધારી સાવ્યું મારવાની. એવા બજવાડીને કે વાત જ જવા દે. ઈમ જ કરું તાર મામા છોકરા નક્કી ન કર્યું ને એટલે આપણે આજ કરવાનું હે હવે. આજ કરવાનું સામેથી એમ કેવો જોઈએ નાનજીડો કે હાલ રેખી મોવડી થા. હાલ સાવ્યું મારવા જઈ.